Hello student, good morning. Today we have discussed new topic of CS. Our topic is web writing. So first of all we have discussed the meaning of web writing. Web writing is different from the traditional form of writing such as a paragraph, essay or report writing. Okay, web writing છે એ જે ટ્રેડિશનલ રાઇટિંગ છે એના કરતાં થોડું ડિફરન્ટ છે કે આપણે કાંઈ પણ એસે લખી, રિપોર્ટ લખી, એમાં પેરેગ્રાફ છે એ પાડી, તો એના કરતાં છે એ વેબ રાઇટિંગ છે એ થોડું ડિફરન્ટ છે. જનરલી વેબ બેઝ રાઇટિંગ ઇન્કોર્પોરેટ ધ યુઝ ઓફ એટ્રેક્ટિવ ફીચર્સ સચ એઝ અ ગ્રાફિક્સ, લિંક્સ, હેડિંગ, લિસ્ટ, શોર્ટ સેન્ટેન્સ એટસેટ્રા. કે વેબ રાઇટિંગમાં છે એ આ ટાઈપના ફીચર્સનો યુઝ થાય છે કે ગ્રાફિક્સ, લિંક, હેડિંગ, લિસ્ટ, શોર્ટ સેન્ટેન્સ એ બધા ફીચર્સનો વેબ રાઇટિંગમાં છે એ ઉપયોગ કરવામાં આવે છે. તમે છે એ વેબસાઇટ છે એ જોઈ જ હશે. તો વેબ રાઇટિંગ ધેટ મીન્સ કે કોઈ પણ કંપનીની જે વેબસાઇટ હોય એના ઉપર છે એ કંપનીની આખી ડિટેલ્સ અવેલેબલ હોય, કે કંપની કોઈ પણ કંપની હોય એ કાંઈ પણ સર્વિસ અથવા તો પ્રોડક્ટ છે એ સેલ કરતી હોય તો ઓનલાઈન છે એની લિંક પરથી છે આપણે એની આખી વેબસાઇટ છે કોઈ પણ કંપનીની એ જોઈ શકીએ છીએ. તો એ વેબસાઇટ છે એ કેમ બનાવવામાં આવે છે, એ કેમ લખવી, ધેટ મીન્સ વેબ રાઇટિંગ. કે એમાં જુદા જુદા ગ્રાફિક્સનો, લિંક્સનો યુઝ કરી, પ્રોપર હેડિંગ આપી, આખું કંપનીની પ્રોડક્ટનું લિસ્ટ હોય, પ્રોડક્ટ વિશે શોર્ટ સેન્ટેન્સ લખવામાં આવે. ઇન શોર્ટ આ બધું છે એ વેબ રાઇટિંગમાં સમાવેશ કરવામાં આવે છે. વેબ રાઇટિંગ ધેટ મીન્સ કે ઓનલાઈન કોઈ પણ કંપનીની છે વેબસાઇટ હોય એ કેવી રીતે લખવામાં આવે, ધેટ મીન્સ વેબ રાઇટિંગ. તો વેબ રાઇટિંગ ફર્સ્ટ ઓફ ઓલ ક્લિયર થઈ ગયું કે વેબ રાઇટિંગ કોને કહે છે. કે કોઈ પણ વેબસાઇટ હોય કંપનીની કે જેના થ્રુ આપણે છે એ કંપનીની પ્રોડક્ટ વિશે છે એ બધી ઇન્ફોર્મેશન મેળવી શકીએ છીએ, કે પ્રોડક્ટના પ્રાઇઝીસ, એની ક્વોલિટી, એ બધી ઇન્ફોર્મેશન મેળવી શકીએ છીએ. ધેટ મીન્સ વેબ રાઇટિંગ. નાઉ વી હેવ ડિસ્કસ ધ એલિમેન્ટ્સ ઓફ વેબ રાઇટિંગ. એલિમેન્ટ્સ ધેટ મીન્સ તત્વો. કે વેબ રાઇટિંગના ઇફેક્ટિવ તત્વો જણાવો, કે કઈ કઈ બાબતો, ઇન શોર્ટ કે કઈ કઈ બાબતો છે એ વેબ રાઇટિંગ વખતે ધ્યાનમાં રાખવામાં આવે છે. તો ફર્સ્ટ છે ઓડિયન્સ એન્ડ પર્પસ. In any writing, the writer should keep in his mind the reader and the aim of the writing. કે ઓડિયન્સ એન્ડ પર્પસ, કે વેબ રાઇટિંગ વખતે છે એ લખતી વખતે આપણે છે આપણી ઓડિયન્સ અને આપણા જે પર્પસ હોય, આપણો હેતુ હોય એ ધ્યાનમાં રાખવું જોઈએ. તો આ તો છે એ કોઈ પણ આપણે લખતા હોઈએ, કે કોઈ પણ વ્યક્તિને લેટર લખતા હોઈએ અથવા તો કાંઈ પણ ઇન્ફોર્મેશન આપતા હોય તો આ બાબત તો છે આપણે ધ્યાનમાં રાખવી જ જોઈએ. કે આપણે છે એ ઇન્ફોર્મેશન આપતા પહેલાં, કાંઈ પણ લખતા પહેલાં આપણે છે કોને મોકલવાનું છે એ ધ્યાનમાં રાખતા જ હોઈએ, કે સામેવાળી વ્યક્તિને આપણે લખીને મોકલશી તો એ સમજાશે કે નહીં. ઇન શોર્ટ એવી લેંગ્વેજનો યુઝ કરવો કે આપણે જેને મોકલવાનો છે, જે રીડર છે એને સમજાય અને આપણો જે પર્પઝ, હેતુ હોય એ પણ સાફ રીતે છે એ કાંઈ પણ લેટરમાં લખવો જોઈએ. ઇન શોર્ટ કે કાંઈ પણ ઇન્ફોર્મેશન આપતા પહેલાં છે એ આપણા રીડર કયા ટાઈપના છે ને આપણો હેતુ શું છે એ ધ્યાનમાં રાખી અને પછી છે એ કાંઈ પણ લખવું જોઈએ. તો આ છે એનું ફર્સ્ટ એલિમેન્ટ હતું કે ઓડિયન્સ એન્ડ પર્પઝ. કે વેબ રાઇટિંગ ત્યારે લખવું જોઈએ, લખતા હોઈએ ત્યારે આપણે છે આપણા ઓડિયન્સ વિશે અને આપણો પર્પઝ, હેતુ શું છે એ બંનેને મગજમાં રાખીને છે એ આખું લખાણ, આખું પેજ છે એ બનાવવું જોઈએ. ધેન સેકન્ડ, રિસર્ચ એન્ડ રેફરન્સિંગ. ધેટ મીન્સ રિસર્ચ મીન્સ સંશોધન એન્ડ રેફરન્સિંગ ધેટ મીન્સ સંદર્ભ. વેબ રાઇટિંગ pertaining to
research or academic purpose often gets haphazard juxtaposition of reference and external links. કે આપણે છે એ રિસર્ચ સંશોધન અને રેફરન્સ સંદર્ભથી છે એ દેટ મીન્સ કે રિસર્ચ કરી અને રેફરન્સથી છે એ કાંઈ પણ ઇન્ફોર્મેશન છે એ વેબ પર આપવી જોઈએ. કે એકેડેમિક પર્પઝ કે જ્યારે શૈક્ષણિક હેતુથી છે એ કાંઈ પણ આપણે ઓનલાઈન છે એ કાંઈ પણ રિટર્ન લખતા હોય છે કાંઈ પણ, તો આપણે છે એમાં આડેધડ હેફહાર્ડ્સ ધેટ મીન્સ આડેધડ કે આડેધડ આપણે બધી જ ઇન્ફોર્મેશન આપી દે તો એ ન ચાલે. આપણે છે એ પ્રોપર રિસર્ચ અને રેફરન્સથી છે એ બધી ઇન્ફોર્મેશન આપવી જોઈએ. કે તમે અત્યારે જોતા જશો તો કે કેટલી ઇન્સ્ટિટ્યૂટ હોય તો એની વેબસાઇટ છે એ ઓનલાઈન અવેલેબલ જ હોય. એ વેબસાઇટ પરથી આપણે છે એ ઇન્સ્ટિટ્યૂટ કઈ જગ્યાએ છે, એનું રિઝલ્ટ શું છે, સ્ટુડન્ટનું ફીસ કેટલી છે, એમાં કેવી ફેકલ્ટી હોય છે, ઇન શોર્ટ આ બધું છે એ કંપની છે એ રિસર્ચ અને રેફરન્સ થ્રુ આપવું જોઈએ. કે આડેધડ એમનેમ એની વેબસાઇટ બનાવી નાખે ને ઇન્સ્ટિટ્યૂટ વિશે આડેધડ એમનેમ ઇન્ફોર્મેશન આપી દે તો એ ના ચાલે. ઇન શોર્ટ એને છે એ વેબ પેજ બનાવતા પહેલાં છે એને પ્રોપર રિસર્ચ અને રેફરન્સ બંને છે એ ધ્યાનમાં રાખવા જોઈએ. કે રિસર્ચ અને રેફરન્સ પછી જે છે એ પોતાની વેબસાઇટ અને ડિટેલ્સ છે એ અવેલેબલ કરી શકે છે. ધેન થર્ડ, ઇન્ફોર્મેશન સ્ટ્રક્ચર કે માહિતીનું માળખું. Along with research and referencing, the structure of web-based writing is equally important. If the content is put together without proper structure, it will be confusing and unattractive. કે સ્ટ્રક્ચર કે કંપની એની વેબસાઇટ બનાવે છે તો એ વેબસાઇટ પર કંપની છે એનું સ્ટ્રક્ચર માળખું હોય એ ડિસાઇડ કરવું પડે. કે આડેધડ છે કંપની વિશે આપને ખબર જ છે કે વેબસાઇટ પર છે કંપની વિશે ઇન્ફોર્મેશન હોય પણ ઇન્ફોર્મેશન છે એક લાઇનસર હોવી જોઈએ, માળખામાં હોવી જોઈએ. કે કંપનીનું નામ છે, કંપનીનું કઈ પ્રોડક્ટ છે સેલ કરે છે, પ્રોડક્ટના પ્રાઇસ શું છે, પ્રોડક્ટની ક્વોલિટી શું છે, આ બધું છે એક સ્ટ્રક્ચર વાઇઝ હોવું જોઈએ. કે આડેધડ એમનેમ ઇન્ફોર્મેશન એમાં લખેલી હોય તો એ ન ચાલે. કે એને પ્રોપર જે બધી ઇન્ફોર્મેશન હોય એ સ્ટ્રક્ચરમાં માળખામાં આપેલી હોવી જોઈએ. ધેન ફોર્થ, ક્લિયર રાઇટિંગ. The style of web writing is slightly different from other writing. The information is explained in shorter sentence. કે વેબસાઇટ ઉપર જે લખેલું હોય છે, જે રાઇટિંગ હોય છે એ શોર્ટ સેન્ટેન્સમાં હોવું જોઈએ, બહુ છે એ લાંબા સેન્ટેન્સમાં ન હોવું જોઈએ. કે રીડર હોય એ કેટલી વખત એવું બને કે કેટલા રીડર હોય એ ઓછા એજ્યુકેટેડ હોય તો એ છે એ એકદમ લાંબા સેન્ટેન્સનું ક્યારેક છે એ ટ્રાન્સલેટ કરવામાં એમને પ્રોબ્લેમ થતી હોય છે. તો સેન્ટેન્સ હોય છે એ શોર્ટ હોવા જોઈએ અને ક્લિયર હોવા જોઈએ. The writer is expected to write in active voice instead of passive voice. કે આપણે છે એ કાંઈ પણ ઇન્ફોર્મેશન પ્રોડક્ટ વિશે આપેલી હોય તો એ શક્ય હોય ત્યાં સુધી છે એ એક્ટિવ વોઇસમાં આપવી, પેસિવ વોઇસમાં ન આપવી. એક્ટિવ ને પેસિવ વોઇસ તો મોસ્ટ ઓફ તમને આવડતા જ હોય છે કે કોને કહેવાય. કે એક્ટિવ ધેટ મીન્સ કે સિમ્પલ ને પેસિવ ધેટ મીન્સ કે વોઝ વેરનો આપણે યુઝ કરીને વાક્ય બનાવી. ફોર એક્ઝામ્પલ, ધ રિસર્ચર પ્રેઝન્ટેડ અ પેપર, તો આ એક્ટિવ વોઇસ થયું. અને એનું જ પેસિવ વોઇસ, અ પેપર વોઝ પ્રેઝન્ટેડ બાય ધ રિસર્ચર, તો એ પેસિવ વોઇસ થયું. તો એક્ટિવ વોઇસ છે એ વાંચવામાં અને લખવામાં બંનેમાં સહેલું પડે, તો બને ત્યાં સુધી છે એ એક્ટિવ વોઇસનો જ યુઝ કરવો. ધ ડિસ્ક્રિપ્શન શુડ બી ઇન પ્લેન ઇંગ્લિશ. કે પ્લેન ઇંગ્લિશ ધેટ મીન્સ સિમ્પલ ઇંગ્લિશ. કે વધારે ગૂંચવણ ભર્યા ને એવા વર્ડ્સ છે ઇંગ્લિશના યુઝ ન કરવા, સિમ્પલ વર્ડ જ યુઝ કરવા કે જે બધાને આસાનીથી સમજાઈ જાય. ઇન શોર્ટ કે આપણે જે કાંઈ પણ કંપનીની ઇન્ફોર્મેશન આપી છીએ એ શોર્ટ સેન્ટેન્સમાં, એક્ટિવ વોઇસમાં અને સિમ્પલ ઇંગ્લિશમાં હોવી જોઈએ. બહુ ઇંગ્લિશના એવા વર્ડ યુઝ નહીં કરવાના કે જેનો મિનિંગ છે એ કેટલાય વ્યક્તિઓને ન ખબર હોય. સિમ્પલ લેંગ્વેજમાં
અને સિમ્પલ વર્ડમાં છે એ કંપનીની પ્રોડક્ટ વિશે છે બધી ઇન્ફોર્મેશન આપવાની. ધેન લાસ્ટ એલિમેન્ટ્સ પ્રૂફ રીડિંગ એન્ડ એડિટિંગ. પ્રૂફ વાંચન અને એડિટિંગ. Any important and meaningful writing must be free from languageal and grammatical errors. કે તમે કાંઈ પણ તમારી ઇન્ફોર્મેશન આપો છો પ્રોડક્ટ વિશે તો એ ભાષાકીય અને ગ્રામેટિકલ વ્યાકરણીય બંનેના એરરથી બાદ હોવી જોઈએ કે ભૂલો ન હોવી જોઈએ, કાંઈ પણ એરર્સ ન હોવા જોઈએ કે લેંગ્વેજ રિલેટેડ અથવા તો ગ્રામર રિલેટેડ છે એ કાંઈ પણ એરર્સ એમાં ન જોવા મળવા જોઈએ. કરેક્ટ સ્પેલિંગ, ગ્રામર્સ એન્ડ રેફરન્સિંગ આર વેરી ઇમ્પોર્ટન્ટ ઇન વેબ બેઝ રાઇટિંગ. કે તમે વેબ પર કાંઈ પણ લખો છો, વેબ પર તમારી વેબસાઇટ બનાવો છો, ઇન શોર્ટ નેટ પર, તો છે એમાં તમારે ધ્યાન રાખવાનું કે કાંઈ પણ લેંગ્વેજ રિલેટેડ, ગ્રામર રિલેટેડ એવા અથવા તો સ્પેલિંગ રિલેટેડ કાંઈ પણ પ્રોબ્લેમ ઊભા ન થાય. ઇન શોર્ટ તમારે કાંઈ પણ મિસ્ટેક લખવામાં અથવા તો ગ્રામર રિલેટેડ કે સ્પેલિંગમાં કાંઈ પણ પ્રકારની મિસ્ટેક ન થાય તે બાબતનું ધ્યાન રાખવાનું એડિટ કરતી વખતે, કે કોઈ પણ પ્રકારની મિસ્ટેક ના રહી જાય. તો આ છે એના એલિમેન્ટ્સ હતા કે કોઈ પણ કંપનીએ વેબસાઇટ બનાવતા પહેલાં છે એ પોતાની વેબસાઇટ બનાવતા પહેલાં આ બાબત ધ્યાનમાં રાખવી કે ફર્સ્ટ એની ઓડિયન્સ અને પર્પઝ, સેકન્ડ રિસર્ચ એન્ડ રેફરન્સ, થર્ડ ઇન્ફોર્મેશન સ્ટ્રક્ચર, ફોર્થ ક્લિયર રાઇટિંગ એન્ડ લાસ્ટ પ્રૂફ રીડિંગ એન્ડ એડિટિંગ. નાવ વી હેવ ડિસ્કસ નેસેસિટી ઓફ ગુડ વેબ રાઇટિંગ. કે એની વેબ રાઇટિંગની આવશ્યકતા, એની જરૂરિયાત. નેસેસિટી ઓફ ગુડ વેબ રાઇટિંગ. ફર્સ્ટ પોઈન્ટ ઇઝ કરેક્શન એન્ડ અપડેટિંગ. કે સુધારો અને અપડેટ કરવું, અપડેટિંગ. The most of the people visit website for latest information. કે બધા વિઝિટર હોય એ વેબસાઇટ પર આવે છે તો કે લેટેસ્ટ ઇન્ફોર્મેશન માટે આવે છે. The books and magazine are printed material and so the revision and reprint of such a material is time consuming and costly too. However, the content on the web can be corrected and modified as per the need. કે આપણે બુકમાં કાંઈ પણ પ્રિન્ટ કરવું હોય અથવા તો રીપ્રિન્ટ કરવી હોય અથવા તો કાંઈ પણ કરેક્શન કરવું હોય તો બુકમાં છે આપણે થોડું ઘણું એક્સપેન્સિવ થઈ જાય કે આપણે છે કાંઈ પણ બુક્સમાં વધારાની ઇન્ફોર્મેશન એડ કરવી હોય અથવા તો કાંઈ પણ છે એનું ફરીથી રિવિઝન, ફરીથી રીપ્રિન્ટ કરવી હોય મટીરિયલ, તો એ છે એ કોસ્ટલી ખર્ચાળ થઈ જાય છે અને ટાઈમ કન્ઝ્યુમિંગ થઈ જાય છે. કે બુક્સની આપણે કાંઈ પણ રીપ્રિન્ટ અથવા તો એડ કરવું હોય તો એમાં આપણે ટાઈમ પણ જોઈએ છે અને ભેગો છે એ કોસ્ટલી ખર્ચાળ પણ હોય છે, કેમ કે એની પ્રિન્ટનો છે એ ખર્ચો થાય છે. અને જ્યારે આપણી વેબસાઇટમાં છે કાંઈ પણ આપણે એડ કરવું હોય, કાંઈ પણ ચેન્જ કરવું હોય, કાંઈ પણ અપડેટ કરવું હોય, કાંઈ પણ કરેક્શન કરવું હોય તો એ છે એ સાવ ઇઝી છે. એમાં છે એ આપણે એટલો બધો ટાઈમ પણ જોતો નથી અને એટલો બધો કોસ્ટલી પણ હોતું નથી. ઇન શોર્ટ કે વેબસાઇટ પર છે એ કરેક્શન અને અપડેટિંગ છે એ બુક્સ કરતાં છે એ સસ્તું હોય છે અને ઓછું ટાઈમ કન્ઝ્યુમિંગ પણ હોય છે કે આપણે ઇઝીલી છે એ કાંઈ પણ કરેક્શન અથવા તો કાંઈ પણ છે એ નવું અપડેટ કરી શકીએ છીએ. ધેન સેકન્ડ, સમ કોમન મિસ્ટેક. Initially, the success of a website was judged on the basis of number of pages it's included and the number of time it is visited. કે આપણે વેબસાઇટ છે એની સક્સેસને, કોઈ પણ કંપનીની સક્સેસને ઓનલાઈન કઈ રીતે જજ કરવામાં આવે તો કે જેટલા વધારે છે એ વિઝિટર એની વેબસાઇટ ખોલે એ પ્રમાણે અથવા તો એના જેટલા વધારે પેજ હોય એ પ્રમાણે છે એની સક્સેસને જજ કરવામાં આવતી. As providing information on web is very much cheaper compared to paper, the company and organization used to put everything on it. કે આમાં છે આપણે બંને વચ્ચેનો ડિફરન્સ કીધો છે કે બુક્સ અને વેબસાઇટ વચ્ચેનો. કે બુક્સ છે એ બુક્સ કરતાં છે કંપની વેબસાઇટ છે એ
ચીપર છે, ચીપર રીતે છે બનાવી શકે છે. ઇન શોર્ટ કે પહેલાં છે જ્યારે કાંઈ પણ કંપનીને છે પોતાની કંપનીની ઇમેજ ઊભી કરવી હોય તો એના પેમ્પલેટ, એની બુક્સ, એનું મેગેઝિન છે એ તમે કદાચ જોયું હશે. એવું છે કંપની છે એ થોડા સમયે છે બહાર પાડતી રહે છે, પણ જ્યારથી કંપની ઓનલાઈન બિઝનેસ સ્ટાર્ટ કરે છે, વેબસાઇટ કરે છે, તો એ છે એ પોતાની વેબસાઇટ પર જ છે એ આવી અવનવી ઓફર છે આપતી હોય છે. તો એના લીધે છે બુક્સની કમ્પેરમાં છે કંપનીને છે એ ખર્ચો ઓછો ઘણો થાય છે, અને કંપનીને છે એ વેબસાઇટ પર પોતાની સક્સેસ જાણવી હોય તો એ પણ એ ઇઝીલી જાણી શકે છે. હવે બુક્સમાં, મેગેઝિનમાં કંપની છે જાણી ન શકે કે કસ્ટમરનો છે રિપ્લાય કેવો છે, પણ વેબસાઇટ પરથી જાણી શકે કે કેટલા લોકોએ છે એની વેબસાઇટ વિઝિટ કરી છે. એના પરથી કંપની એ પણ જાણી શકે છે કે એનું છે એ બિઝનેસ કેવો ચાલે છે, કેટલા લોકો છે એની સાઇટ પર વિઝિટ કરે છે. ઇન શોર્ટ કે બુક્સ, મેગેઝિન એના કરતાં છે ચીપર રીતે છે એ વેબસાઇટ કંપનીને છે એ ચીપર રહે છે, સસ્તી પડે છે. દેન થર્ડ, નો નીડ ટુ વેલકમ પીપલ, કે લોકોને વેલકમ કરવાની જરૂર નથી. A web writer should avoid the welcoming the visitor. We generally do not find the word such as I welcome you to our website. કે કોઈ પણ વ્યક્તિને એવી કહેવાની જરૂર હોતી નથી કે અમારી વેબસાઇટ પર જાઓ તમે, કે અમારી વેબસાઇટ પર હું તમારું સ્વાગત કરું છું. તમે જ કેટલી વેબસાઇટ ખોલી હશે, કેટલી વેબસાઇટ પર ગયા હશો, તો એમાં ક્યાંય તમે એવું નહીં વાંચ્યું હોય કે આઈ વેલકમ યુ ટુ અવર વેબસાઇટ, કે અમારી, અથવા તો ઓન બિહાફ ઓફ અવર કંપનીઝ આઈ વેલકમ યુ, કે અમારી કંપની વતી હું તમારું સ્વાગત કરું છું. ઇન શોર્ટ એવા વર્ડ્સ છે એ યુઝ કરવામાં આવતા નથી, કે લોકોને વેલકમ કરવાની કાંઈ પણ જરૂર છે નહીં. દેન ફોર્થ, નો નીડ ટુ એક્સપ્લેન ધ કોન્ટેન્ટ ઓફ વેબસાઇટ, કે સામગ્રી વેબસાઇટ પર છે એ કાંઈ પણ પ્રકારની સામગ્રી એક્સપ્લેન કરવાની જરૂર છે નહીં. કંપની વિશેની કાંઈ પણ સામગ્રી છે એક્સપ્લેન કરવાની જરૂર નથી. A web writer should also avoid explanation of the content on the website. It is of no use to say, here you will find a lot of information about our business and link to join us. Okay? વેબસાઇટ પર છે એ એવી કાંઈ પણ પ્રકારની એક્સપ્લેનેશન આપવાની નથી, કે તમને છે એ અમારી પ્રોડક્ટ વિશે છે એ ઘણી બધી ઇન્ફોર્મેશન મળશે, એવી કાંઈ પણ પ્રકારની છે એક્સપ્લેનેશન આપતી હોય એવી લાઈન લખવાની જરૂર નથી. ઇન શોર્ટ કે વેબસાઇટ પર છે તમારી પ્રોડક્ટ અને પ્રોડક્ટ વિશે જ બધી ડિટેલ્સ હોવી જોઈએ, બાકી કાંઈ પણ એક્સ્ટ્રા કન્ટેન્ટ છે એ હોવું જોઈએ નહીં. દેન point number 5, don't put mission statement on your home page. કે હેતુ અંગેનું નિવેદન છે એ તમારા હોમ પેજ પર આપવાની જરૂર નથી, મૂકવાની જરૂર નથી. There is no need to inform the visitor about your mission or what you do by the way of lengthy description. Instead, let them know the service and content available on your website. કે મિશન, દેટ મીન્સ હેતુ, કે તમારો છે એ ગોલ, તમારો હેતુ, તમારો ધ્યેય શું છે, તમે છે શું કરવા માંગો છો, મેક્સિમમ પ્રોફિટ કમાવા માંગો છો, કે સોસાયટીના વેલફેર માટે બિઝનેસ કરો છો. ઇન શોર્ટ તમારો હેતુ શું છે બિઝનેસ પાછળનો એ છે તમારે જણાવવાની જરૂર નથી. તમારે વેબસાઇટ પર છે ખાલી તમે કઈ પ્રોડક્ટ સેલ કરો છો ને એ પ્રોડક્ટ વિશેની જ ડિટેલ્સ હોવી જોઈએ, બાકી તમારો મિશન, તમારો હેતુ, તમારો ગોલ શું છે એની કાંઈ પણ પ્રકારની ઇન્ફોર્મેશન છે એ આપવામાં આવતી નથી. ખાલી તમે કઈ સર્વિસ પ્રોવાઈડ કરો છો અથવા તો કઈ પ્રોડક્ટ છે એ સેલ કરો છો એ રિલેટેડ જ ઇન્ફોર્મેશન હોવી જોઈએ. ધેન પોઈન્ટ નંબર 6, ડોન્ટ પુટ ઇન્ટરનલ ઇન્ફોર્મેશન ઓન ધ વેબ પેજ. કે વેબ પેજ પર કાંઈ પણ ઇન્ટરનલ, આંતરિક માહિતી છે એ મૂકવામાં આવતી નથી. Care should be taken that no internal or irrelevant information is displayed on the web. A web writer should not give details about the internal functions of an organization.
કે તમારા બિઝનેસની ઇન્ટરનલ ઇન્ફોર્મેશન કંઈ પણ છે એ વેબ પેજ પર મૂકવામાં આવતી નથી. ખાલી પ્રોડક્ટ અને સર્વિસ રિલેટેડ જ ઇન્ફોર્મેશન મૂકવામાં આવે છે કે તમે કઈ રીતે પ્રોડક્શન કરો છો, ક્યાંથી રો મટીરિયલ પરચેઝ કરો છો, એવી કાંઈ પણ ઇન્ટરનલ ઇન્ફોર્મેશન છે એ તમારે મૂકવાની જરૂર નથી. ધેન લાસ્ટ પોઈન્ટ, એવોઇડ ornamental language. The web writer should use language that an average user can understand. Complicated and ornamental language should be avoided. કે તમારે છે એ વેબસાઇટ બનાવો તો એમાં છે એ કોમ્પ્લિકેટેડ એન્ડ ઓર્નામેન્ટલ એટલે દેટ મીન્સ સુશોભન કે વધારે છે એ સારી એવી ઇંગ્લિશ લેંગ્વેજ હોય એ પણ યુઝ નહીં કરવાની અને કોમ્પ્લિકેટેડ ગૂંચવણભરી લેંગ્વેજ પણ યુઝ નહીં કરવાની. એવી લેંગ્વેજમાં જ ઇન્ફોર્મેશન આપવાની કે જે બધા યુઝર્સને છે એ આસાનીથી સમજાઈ જાય એવી લેંગ્વેજનો જ યુઝ કરવાનો. તો આ છે એ ગુડ વેબ રાઇટિંગની નેસેસિટી, એની અસરકારકતા, એની જરૂરિયાત હતી.